નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. મંદિરમાં ચોરી અને ભૂલનો સ્વીકાર, એક સત્ય ઘટના. રામજી ગામમાં પોતાની પત્ની અને બે નાના બાળકો સાથે રહેતો હતો. તે મજૂરી કામ કરીને પોતાનું ઘર ચલાવતો હતો. એક સમય એવો આવ્યો જ્યારે ગામમાં દુકાળ પડ્યો અને રામજીને કામ મળવાનું બંધ થઈ ગયું. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો અને બાળકો ભૂખથી વ્યાકુળ થઈને રડતા હતા. પત્નીની લાચારી અને બાળકોની ભૂખ રામજીથી જોવાઈ નહીં. તેણે આજુબાજુના લોકો પાસે મદદ માંગી, પણ દુકાળના કારણે બધાની સ્થિતિ સરખી જ હતી. હારી થાકીને રામજીના મનમાં એક કાળો વિચાર આવ્યો. ગામના છેડે એક જૂનું અને પ્રતિષ્ઠિત શિવ મંદિર હતું. રામજી જાણતો હતો કે લોકોએ ત્યાં સોના ચાંદીના દાગીના અને દાનપેટીમાં ઘણા પૈસા ચડાવ્યા છે. ભૂખથી ટળવળતા બાળકોને બચાવવા માટે રામજીએ જીવનમાં ક્યારેય ન કરેલું કામ કરવાનું નક્કી કર્યું. તેણે ચોરી કરવાનો નિર્ણય લીધો. ચોમાસાની એક અંધારી રાતે, જ્યારે આખું ગામ ભરૂંઘમાં હતું અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે રામજી કાળું કપડું ઓઢીને મંદિર તરફ નીકળ્યો. તેનો જીવ ધ્રુજતો હતો. પગ પાછા પડતા હતા, પણ બાળકોનો ચહેરો યાદ આવતા જ તે આગળ વધ્યો. તેણે મંદિરનો પાછળનો દરવાજો તોડ્યો અને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. મંદિરમાં સ્થાપિત શિવલિંગની સામે રાખેલી દાનપેટીનું તાળું તેણે પથ્થરથી તોડી નાખ્યું. દાનપેટીમાંથી જે પણ રોકડા રૂપિયા અને ચાંદીના સિક્કા મળ્યા તે તેણે એક થેલીમાં ભરી લીધા. એટલું જ નહીં, ભગવાનની મૂર્તિ પર ચડાવેલું ચાંદીનું છત્ર પણ તેણે ઉતારી લીધું. ચોરી કરીને તે ઝડપથી ત્યાંથી ભાગી ગયો. ઘેર આવીને રામજીએ પૈસાથી અનાજ ખરીદ્યું અને બાળકોને જમાડ્યા. બાળકોના ચહેરા પર ખુશી જોઈને તેને થોડી શાંતિ થઈ, પણ તેના મનની શાંતિ કાયમ માટે છીનવાઈ ગઈ હતી. જ્યારે પણ તે આંખો બંધ કરતો ત્યારે તેને ભગવાન શિવની મૂર્તિ અને મંદિરનો શાંત માહોલ દેખાતો. તેને લાગતું કે ભગવાન તેની સામે જોઈ રહ્યા છે. બીજે દિવસે સવારે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે મંદિરમાં ચોરી થઈ છે. ગામના લોકો અને પૂંજારી ખૂબ જ દુઃખી હતા. લોકો ચોરને નફરતથી ગાળો ભાંડી રહ્યા હતા. રામજી પણ ત્યાં ઊભો હતો. લોકોની વાતો સાંભળીને અને પૂંજારીની આંખોમાં આંસુ જોઈને રામજીનું હૃદય ભરાઈ આવ્યું. તેને અહેસાસ થયો કે ભૂખ મિટાવવા માટે તેણે બહુ મોટું પાપ કરી નાખ્યું છે. આ પૈસા તેને સુખ આપવાને બદલે અંદરથી કોરી ખાતા હતા. 2 દિવસ સુધી રામજી ન તો સરખો ઊંઘી શક્યો કે ન તો ખાઈ શક્યો. આખરે તેના અંતરાત્માએ તેને હિંમત આપી. તેણે નક્કી કર્યું કે તે આ પાપનો ભાર લઈને જીવી શકશે નહીં, પછી ભલે તેને જેલની સજા થાય. ત્રીજા દિવસે ગામના ચોતરે પંચાયત ભરાઈ. ચોરી અંગે ચર્ચા ચાલી રહી હતી. અચાનક રામજી ભરેલી સભામાં વચ્ચે આવ્યો અને પંચના પગમાં પડી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બોલ્યો, મને માફ કરી દો. ચોર હું જ છું. મેં જ ભગવાનના ઘરમાં ચોરી કરી છે. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે સીધો સાદો રામજી આવું કામ કરી શકે. રામજીએ રડતા રડતા પોતાની ગરીબી અને બાળકોની ભૂખની આખી કહાની સંભળાવી.
તેણે ચોરી કરેલા બાકીના પૈસા અને ચાંદીનું છત્ર પંચની સામે મૂકી દીધા. રામજીનો સાચો પસ્તાવો જોઈને ગામના સરપંચ અને મંદિરના પૂંજારીનું હૃદય પીગળી ગયું. પૂંજારીએ કહ્યું, જે પોતાની ભૂલ સ્વીકારીને પસ્તાવો કરે છે તેને ભગવાન પણ માફ કરે છે. તે પૈસાની મજબૂરીમાં પાપ કર્યું, પણ તારો ધર્મ મર્યો નથી. ગામ લોકોએ તેને પોલીસને સોંપવાને બદલે માફ કરવાનું નક્કી કર્યું. પંચે રામજીને સજા તરીકે મંદિરમાં 1 મહિના સુધી રોજ સાફ સફાઈ અને સેવા કરવાનું કામ સોંપ્યું. સાથે જ ગામના લોકોએ નક્કી કર્યું કે ભવિષ્યમાં ગામમાં કોઈ પરિવાર ભૂખ્યો ન ઊંઘે તેની કાળજી રાખવામાં આવશે. રામજીને ગામમાં ખેતીનું કાયમી કામ પણ મળી ગયું. આ સત્ય ઘટના આપણને શીખવે છે કે ભૂલ ગમે તેટલી મોટી હોય, પણ જો તેને પ્રામાણિકતાથી સ્વીકારી લેવામાં આવે અને સાચા દિલથી પસ્તાવો કરવામાં આવે તો સમાજ અને ભગવાન બંને માફી આપે છે. સચ્ચાઈ અને નૈતિકતા હંમેશા માણસને પાપના માર્ગેથી પાછો વાળી શકે છે. થેન્ક યુ.